Good morning all of you. Into the previous lecture we will discuss about pointer to pointer. At that topic we will complete our 5th unit part 1 pointer. Okay, in this video lecture I will introduce unit 5 part 2 file handling in C language. Okay, we are start our 5th unit part 2. From this lecture, very first of all we will see introduction. In this chapter, we will learn the file handling in C. Previously, in all program, the data is stored temporarily only during program execution. So કહેવા માંગે છે કે આ ચેપ્ટરની અંદર આપણે ફાઇલ હેન્ડલિંગ સી લેંગ્વેજની અંદર ફાઇલ હેન્ડલિંગ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ શીખવાનું છે. In all program, the data is stored temporarily only during program execution. અત્યાર સુધી આપણે જે પ્રોગ્રામ કર્યા એમની અંદર શું હતું કે આપણો પ્રોગ્રામ છે ટેમ્પરરીલી મેમરીની અંદર સ્ટોર થઈને રહે જ્યાં સુધી પ્રોગ્રામ એક્ઝિક્યુટ ન થાય ત્યાં સુધી, બરાબર. ઓનલી પ્રોગ્રામ એક્ઝિક્યુશન ઇઝ ઓવર ધેન ઓલ ધ ડેટા ફ્રોમ મેમરી ઇઝ ઓટોમેટિકલી રિમૂવ ફ્રોમ ઇટ. જો તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ જાય છે પછી શું થશે કે તમારો પ્રોગ્રામ છે મેમરીમાંથી રિમૂવ થઈ જશે, બરાબર. જ્યાં સુધી એક્ઝિક્યુશન ચાલુ છે ત્યાં સુધી તમારો પ્રોગ્રામ મેમરીની અંદર સ્ટોર રહેશે. જેવું તમે પ્રોગ્રામ ઓવર કરો છો, પ્રોગ્રામને ક્લોઝ કરો છો, તમારો પ્રોગ્રામ છે એ મેમરીમાંથી રિમૂવ થઈ જશે. યુઝિંગ ફાઇલ હેન્ડલિંગ વી કેન સ્ટોર પ્રોગ્રામ ડેટા permanently in disk drive so it can be used for future reference. શું કહે છે? ફાઇલ હેન્ડલિંગનો યુઝ કરી અને આપણે આપણો પ્રોગ્રામ છે, આપણા ડેટા છે એ હાર્ડ ડિસ્કની અંદર પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ કે ડિસ્ક ડ્રાઈવની અંદર પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ. જેવી રીતે આપણા મોબાઈલની અંદર મેમરી કાર્ડ હોય છે સેમ એ જ રીતે આપણા કમ્પ્યુટરની અંદર ડિસ્ક ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક હોય છે, બરાબર, જેમની અંદર આપણા ડેટા સ્ટોર થઈને રહે છે કે જેથી આપણે ફ્યુચરમાં એમનો યુઝ કરી શકીએ. ધીસ ઇઝ વેરી પાવરફુલ કન્સેપ્ટ ઇન સી લેંગ્વેજ એન્ડ મોસ્ટલી યુઝડ ઇન રિયલ લાઈફ એપ્લિકેશન. આ એક પાવરફુલ ટૂલ છે સી લેંગ્વેજની અંદર ફાઇલ હેન્ડલિંગ કે જેથી આપણે ફાઇલને સ્ટોર કરી અને પરમેનન્ટલી રાખી શકીએ અને જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ ફાઇલનો યુઝ કરી શકીએ, બરાબર. રિયલ લાઈફ એપ્લિકેશનની અંદર પણ ઘણી બધી જગ્યાએ ફાઇલ હેન્ડલિંગનો યુઝ થાય છે. તો આ છે ઇન્ટ્રોડક્શન ઓફ ફાઇલ હેન્ડલિંગ. ત્યાર પછી નેક્સ્ટ વન છે કોન્સેપ્ટ ઓફ ડેટા ફાઇલ. કોને ડેટા ફાઇલ કહેવામાં આવે છે, બરાબર. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ ડેટા ફાઇલ. Data files means we can store permanently large amount of data, logical related data or records in hard disk drive. It is called data files. શું કહેવા માંગે છે કે ડેટા ફાઇલનો મિનિંગ શું થશે? આપણે કોઈક લાર્જ વોલ્યુમ ઓફ ડેટા કે પછી કોઈ લોજિકલ રિલેટેડ ડેટા છે, કોઈ રેકોર્ડ છે, એને ફાઇલની અંદર પરમેનન્ટલી સ્ટોર કરીને રાખીએ છીએ અને આ ફાઇલ છે એને આપણે હાર્ડ ડિસ્કની અંદર આપણા કમ્પ્યુટરની જે ડિસ્ક ડ્રાઈવ છે એમની અંદર પરમેનન્ટલી સ્ટોર કરીને રાખીએ છીએ. એને કહેવાશે ફાઇલ કે ડેટા ફાઇલ. ઓકે, ડેટા ફાઇલ મીન્સ કલેક્શન ઓફ લોજિકલ રિલેટેડ ઇન્ફોર્મેશન. ડેટા ફાઇલ એટલે કોઈ પણ લોજિકલ ઇન્ફોર્મેશન છે, કોઈ પણ વ્યક્તિગત ઇન્ફોર્મેશન હશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટની ઇન્ફોર્મેશન હશે, કોઈ વ્યક્તિના ડેટા હશે કે પછી આવી કોઈ પણ લોજિકલ ઇન્ફોર્મેશન હશે એ આપણે સ્ટોર કરીને રાખીએ છીએ. એનું જે કલેક્શન છે એને આપણે ડેટા ફાઇલ કહી શકીએ, બરાબર. તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈ ડોક્યુમેન્ટ ક્રિએટ કરો છો, તમારો બાયોડેટા બનાવો છો, આ ફાઇલને તમે જ્યારે સેવ કરો છો તો આ એક ટાઈપની ડેટા ફાઇલ કહેવાશે, બરાબર. તમે સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ પરફોર્મ કરો છો, આ ફાઇલને તમે સેવ કરશો એટલે આ એક ટાઈપની ડેટા ફાઇલ કહેવાશે, બરાબર. તમે કોઈ ઇમેજ છે એમની અંદર કોઈ ચેન્જીસ કરો છો, એમની હાઇટ વિડ્થ બધું વધારો છો, ઇમેજ ક્રિએટ કરી અને એને સેવ કરો છો તો આ એક ટાઈપની ડેટા ફાઇલ કહેવાશે, બરાબર. આવી કોઈ પણ ઇન્ફોર્મેશન છે તમે જ્યારે એમની ફાઇલ બનાવી અને તમારા કમ્પ્યુટરની અંદર સ્ટોર કરો છો ત્યારે એમને ડેટા ફાઇલ કહેવામાં આવશે. જનરલી ફાઇલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ. કોઈ પણ ફાઇલ છે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલી હોય છે. ફર્સ્ટ વન છે ફાઇલ નેમ પાર્ટ એન્ડ સેકન્ડ વન છે એક્સટેન્શન પાર્ટ. ઓકે, ફાઇલ નેમ પાર્ટ એટલે શું? ઓલ રૂલ ઓફ વેરિયેબલ કેન ઓલ્સો એપ્લાય ટુ ચૂઝ ધ ફાઇલ નેમ. તમે વેરિયેબલને ડિક્લેર કરવા માટે જેટલા રૂલ્સ ફોલો કરો છો એ બધા રૂલ્સ તમારે ફાઇલનું નેમ આપવામાં ફોલો કરવાના રહે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો છો તો ઇન બિટવીન તમે કે સ્પેસ ના મૂકી શકો.
તો સેમ એ રીતે તમે જ્યારે કોઈ પણ ફાઇલનું નેમ આપો છો ત્યારે ઇન બિટવીન તમે સ્પેસ મૂકી શકશો નહીં, બરાબર. તમે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો છો તો એમનો ફર્સ્ટ જે લેટર છે ક્યારેય કોઈ સિમ્બોલ હશે નહીં. સેમ એ રીતે જ્યારે તમે કોઈ પણ ફાઇલનું નેમ આપો છો ત્યારે એમનો ફર્સ્ટ લેટર ક્યારેય સિમ્બોલ હોઈ શકે નહીં, બરાબર. તો આવા ઘણા બધા રૂલ્સ છે જે વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે આપણે ફોલો કરવાના હોય છે. આ વસ્તુ આપણે આગળ ફર્સ્ટ યુનિટની અંદર જોઈ લીધી છે. તો સેમ એ જ બધા રૂલ્સ આપણે ફોલો કરવા પડે છે જ્યારે આપણે કોઈ પણ ફાઇલનું નેમ આપીએ છીએ ત્યારે. ફાઇલ નેમ ઇઝ એની વેલિડ કેરેક્ટર કોમ્બિનેશન ટુ ફાઇલ નેમ. ફાઇલ નેમ શું હોઈ શકે? કોઈ પણ એની વેલિડ કેરેક્ટરનું કલેક્શન, કોઈ પણ નેમ કે જેને તમે કેરેક્ટર કહી શકો, A to Z સુધીના કોઈ પણ નેમનું કલેક્શન છે તમે એઝ અ ફાઇલ નેમ આપી શકો છો. જ્યારે તમે કોઈ પણ ફાઇલને સેવ કરશો ત્યારે તમને નેમ આપવાનું પૂછશે કે આ ફાઇલનું તમારે શું નામ આપીને સેવ કરવી છે. એના માટે તમારે સ્યુટેબલ નેમ આપવાનું રહેશે. તો આ આવશે ફાઇલ નેમ. ત્યાર પછી નેક્સ્ટ વન છે એક્સટેન્શન. મેક્સિમમ ફાઇલ એક્સટેન્શન ઇઝ નોટ મોર દેન 3 કેરેક્ટર. શું કહે છે? કોઈ પણ ફાઇલનું એક્સટેન્શન છે એ મોસ્ટલી 3 કેરેક્ટરનું હોય, બરાબર. એવું કમ્પલસરી નથી કે 3 જ કેરેક્ટરનું હોય, પણ મોસ્ટલી બધા જે એક્સટેન્શન છે એ 3 કેરેક્ટરના હોય છે. પર એક્સટેન્શન એટલે શું? જો તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કોઈ ડોક્યુમેન્ટ બનાવો છો તો તમે જે ફાઇલ સેવ કરો છો એની પાછળ .doc લાગશે. ડોક્યુમેન્ટનો શોર્ટ ફોર્મ DOC. તમે કોઈ ટેક્સ્ટ ફાઇલ બનાવો છો તો એની પાછળ એક્સટેન્શન લાગશે TXT. ઓકે. તમે કોઈ ઇમેજની ફાઇલ છે એને સેવ કરો છો તો એની પાછળ એક્સટેન્શન લાગશે .jpg, બરાબર. તમે કોઈ મ્યુઝિકની ફાઇલ યુઝ કરો છો તો એની પાછળ એક્સટેન્શન લાગશે MP3, બરાબર. આ વસ્તુ તમે ઘણી જગ્યાએ જોઈ હશે, સાંભળી પણ હશે. જો તમે કોઈ વિડીયો સેવ કરો છો તો એનું એક્સટેન્શન હશે MP4, બરાબર. તો આ રીતે અલગ અલગ એક્સટેન્શન આપી શકાય છે આપણે જે ફાઇલ સેવ કરીએ છીએ એને. જેવી રીતે આપણે C લેંગ્વેજની ફાઇલ સેવ કરીએ તો પાછળ શું એક્સટેન્શન આપીએ છીએ? .c, બરાબર. જો અહીંયા સમ વેલિડ ફાઇલ નેમ, અલગ અલગ ફાઇલ નેમ આપેલા છે જેમાં ફર્સ્ટ વન છે test.txt, મીન્સ કે ટેક્સ્ટ ફાઇલ હશે. ફાઇલ first.mp3 મીન્સ કે કોઈ સોંગની ફાઇલ હશે. demo.c મીન્સ કે C લેંગ્વેજની ફાઇલ હશે. તમે કોઈ HTML નું ડોક્યુમેન્ટ બનાવો છો તો .html થી ફાઇલને સેવ કરો છો, બરાબર. તો આ HTML ની ફાઇલ. .jpg મીન્સ કે કોઈ ઇમેજ હશે, બરાબર. તો આ રીતે તમે ફાઇલનું એક્સટેન્શન આપી શકો છો. તો કોઈ પણ ફાઇલ છે અને ફાઇલનું નેમ અને ફાઇલનું એક્સટેન્શન આપવાનું રહેશે જ્યારે તમે એને પરમેનન્ટલી સ્ટોર કરો છો ત્યારે. ત્યાર પછી નેક્સ્ટ વન છે વાય રિક્વાયરમેન્ટ ઓફ ફાઇલ મેનેજમેન્ટ ઇન C લેંગ્વેજ. શું કામે આપણે ફાઇલ મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ રહે છે C લેંગ્વેજની અંદર? શું કામે આપણે ફાઇલને સેવ કરવી પડે છે, ફાઇલને મેનેજ કરવી પડે છે? એમના માટેના અમુક રીઝન છે. તો વી કેન સ્ટોર અવર લોજિકલ ડેટા પરમેનન્ટલી ઇન હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. શું કહે છે કે ફાઇલ સેવ કરી, ફાઇલ સ્ટોર કરી, ફાઇલને મેનેજ કરી આપણે આપણા લોજિકલ ડેટાને કમ્પ્યુટરની ડિસ્ક ડ્રાઈવની અંદર કે હાર્ડ ડિસ્કની અંદર પરમેનન્ટલી સ્ટોર કરાવી શકીએ છીએ, પરમેનન્ટલી સેવ કરી શકીએ છીએ. whenever output of any definition, not only one screen, large volume of data and more than one screen sizes, that time we can store all screens or large amount of data in file and see whole output at a time. ઘણી વખત એવું બને કે આપણે ઘણા બધા મોટી સંખ્યામાં ડેટા સ્ટોર કરવાના છે, ઘણા બધા મોટી સંખ્યામાં ડેટાની આખી એક ફાઇલ છે અને એમનું આઉટપુટ છે ઘણા બધા અલગ અલગ સ્ક્રીનની અંદર આઉટપુટ આપણે ડિસ્પ્લે થતું હોય. તો આવા ટાઈમે આપણે આપણી આ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે એમને સેવ કરી અને રાખી શકીએ છીએ, સ્ટોર કરી અને રાખી શકીએ છીએ કે જેથી જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે આખો પ્રોગ્રામ અને એની સાથે જેટલા પણ અલગ અલગ આઉટપુટ ડિસ્પ્લે થાય છે આ બધા આઉટપુટને જોઈ શકીએ કે પછી યુઝ કરી શકીએ. We cannot run our program in future because program runs one time and store their output into file. શું કહે છે? આપણે આપણા પ્રોગ્રામને ફ્યુચરની અંદર જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે રન ના કરી શકીએ કેમ કે આપણી ડિસ્ક ડ્રાઈવની અંદર, આપણી મેમરીની અંદર જસ્ટ જે તે પ્રોગ્રામનું આઉટપુટ છે સ્ટોર થશે, આખો પ્રોગ્રામ કે એ પણ સ્ટોર થશે નહીં. તમારો પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરની મેમરીમાં ત્યાં સુધી જ સ્ટોર રહેશે જ્યાં સુધી તમે એ પ્રોગ્રામ છે એમને એક્ઝિક્યુટ કરો છો.
એકવાર તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે, આઉટપુટ આવી જાય છે અને તમે પ્રોગ્રામને ક્લોઝ કરશો એટલે તમારો પ્રોગ્રામ ડિસ્ક ડ્રાઈવમાંથી રિમૂવ થઈ જશે. બરાબર. We can see that output anytime. This is advantage of file management in C language. તમે આ જે આઉટપુટ છે, જો તમે ફાઇલને સેવ કરી હશે તો એનું આઉટપુટ છે ગમે ત્યારે તમે જોઈ શકો છો. એ જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ આઉટપુટનો યુઝ કરી શકો છો. આ એક એડવાન્ટેજ છે ફાઇલ મેનેજમેન્ટનો. વી કેન નોટ રન અવર પ્રોગ્રામ મેની ટાઈમ. જો આપણે પ્રોગ્રામને સેવ કરીને નહીં રાખીએ તો આપણે મલ્ટિપલ ટાઈમ એ પ્રોગ્રામને રન કરાવી શકશું નહીં. વી કેન ઓલ્સો પ્રિન્ટ આઉટ ઓફ એની ફાઇલ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. શું કહે છે, તમે કોઈ પણ પ્રોગ્રામ, બહુ મોટી સાઇઝનો પ્રોગ્રામ હશે, મોટી સાઇઝના ડેટા હશે, એની પ્રિન્ટ આઉટ કાઢવા માંગો છો તો પણ તમે ઇઝીલી કાઢી શકો છો જો તમે પ્રોગ્રામને હાર્ડ ડિસ્કની અંદર સેવ કરીને રાખ્યો હોય તો. આ બધી અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ છે. આટલા રીઝન છે કે જે તમારે ફાઇલ હેન્ડલિંગ માટે, ફાઇલને મેનેજ કરવા માટે યુઝમાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ વન પોઈન્ટ છે વિચ ઓપરેશન કેન પરફોર્મ ઓન ફાઇલ. તમે કોઈ પણ ફાઇલ ક્રિએટ કરો છો, ફાઇલ યુઝ કરો છો તો કેવા કેવા ઓપરેશન એમની અંદર પરફોર્મ કરાવી શકો છો. ફર્સ્ટ વન છે ગીવ સ્યુટેબલ નેમ ઓફ ધ ફાઇલ. કોઈ પણ ફાઇલ છે એને તમે સ્યુટેબલ નેમ આપી શકો છો કે જેથી તમે એ નેમથી ફાઇલને ઓળખી શકો. બરાબર. નેક્સ્ટ વન છે ઓપનિંગ ધ ફાઇલ whenever requirement any operation can perform. જ્યારે પણ તમારે રિક્વાયરમેન્ટ છે, કોઈ ઓપરેશન પરફોર્મ કરવું છે ત્યારે તમે ફાઇલને ઓપન કરી શકો છો. રાઇટિંગ ડેટા ટુ અ ફાઇલ. આ ફાઇલ છે એમની અંદર તમે ડેટાને રાઇટ કરી શકો છો. રીડિંગ ડેટા ફ્રોમ અ ફાઇલ. કોઈ પણ ફાઇલ છે એમની અંદર તમે જે ડેટા લખ્યા છે એમને રીડ કરી શકો છો. તમારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે તમે એ ડેટાની યુઝ કરી શકો છો. appended more data to a file at the end of file. શું કહે છે કે અપેન્ડ કરવા, ડેટાને એપેન્ડ કરવાની મિનિંગ શું થશે કે તમે એકવાર ડેટા લખી લીધા છે, ફાઇલને સેવ કરી દીધી છે, પછી પાછું તમારે એમની અંદર કઈ ડેટા લખવાની રિક્વાયરમેન્ટ રહે છે, વધારાના ડેટા તમારે એમની અંદર લખવા છે. આવા ટાઈમે તમે એન્ડ ઓફ ફાઇલની એન્ડમાં વધારાના ડેટા છે એ એડ કરાવી શકો છો. એને અપેન્ડ કર્યું કહેવાશે. ત્યાર પછી કોપિંગ વન ફાઇલ ટુ અનધર. એક ફાઇલ છે અને બીજી ફાઇલની અંદર કોપી કરવી છે તો તમે ઇઝીલી કરી શકશો. મર્જ ટુ ડિફરન્ટ ફાઇલ. બે અલગ અલગ ફાઇલને કમ્બાઇન કરવી છે, જોઈન કરવી છે ત્યારે તમે મર્જ કરી શકો છો. રેન્ડમલી રીડિંગ ડેટા ફ્રોમ ફાઇલ. તમારે રેન્ડમલી આખી ફાઇલમાંથી ગમે ત્યાંથી ડેટાને રીડ કરવા છે તો તમે ઇઝીલી કરી શકો છો. રેન્ડમલી રાઇટિંગ ડેટા ટુ અ ફાઇલ. આખી ફાઇલમાં ગમે ત્યાં તમારે ડેટાને રાઇટ કરવા છે, લખવા છે તો તમે ઇઝીલી લખી શકો છો. ઇન ક્લોઝિંગ અ ફાઇલ વેન ઓલ ઓપરેશન કેન પરફોર્મ. અને લાસ્ટમાં ફાઇલને સેવ કર્યા પછી ફાઇલને ક્લોઝ કરી શકો છો જ્યારે બધા ઓપરેશન પરફોર્મ થઈ જાય છે ત્યાર. આટલા અલગ અલગ ઓપરેશન તમે ફાઇલની સાથે પરફોર્મ કરી શકો છો. આ રીતે તમે ફાઇલને મેનેજ કરી શકો છો. ઓકે.